ની નવું વીમાર છે ડીમાર્ટ નું કોપી લઈ જાય છે મોરે મોરો તો ફાઇનલી અમે હવે જઈ રહ્યા છીએ ફરવા માટે સોમનાથ. તો તમે બ્લોગમાં આગળ જોતા રહ્યો. બ્લોગની સ્ટાર્ટિંગ થઈ જુનાગઢ થી. તો તમને પહોંચીને બેંક લૂંટવા જતો હોય ને બેંક લૂંટવા જઈએ અમે ફરવા જઈએ. સાથે છે અમારી આઈને મેહુલભાઈ અજય કુમાર. તો જોઈ લેજો. હજી એક ઋષભ સાહેબ બાકી છે ને હજી ફાઇનલી અમે રેલવે સ્ટેશન અમે જઈ રહ્યા છીએ અને આ બ્લોગમાં તમને વધારે પડતા મેહુલભાઈ દેખાવાના કારણ કે આપણા કેમેરામેન મેહુલભાઈ થોડોક હમણાં વધારે ખર્ચો કરી નાખ્યો મોબાઈલનો એટલે આપણે એનો ફૂલ ઉપયોગ કરવાનો છે પૈસા વસૂલ વાળવાના મોબાઈલના. તો આગળ જોતા જઈએ બ્લોગમાં. તમારો કઈ મંતવ્ય નહીં હા અમારા ડ્રાઈવર ભાઈ છે હાઈ કરી દીધું આમ કેમેરા વડીએ બરાબર થઈ ગયો. આ વિડીયો બન્યા પછી ભારતના ખૂણે ખૂણે જાવ ભલે પછી જોવે નહીં તો કાંઈ નહીં પણ જાવ હશે કરવું સાહેબ. હા રેડી જગ્યા મળી ગઈ છે અને હવે બેસીને જઈ રહ્યા છે. રિષભભાઈ આવી ગયા છે માંડ પહોંચી ગયા ટ્રેન પીપળી પેલા. હા ઘટે ભાઈ અમારા નોજવાનો છે પાટા ટપે છે. હે આ વિડીયો પોલીસમાં દીધો હોય તો પાટા ટપે છે. આ વિડીયો પોલીસમાં દીધો હોય તો પાટા ટપે છે. લોકો ફરવા આવી ન્યાય આવું કરે છે કામ ન બધા. કેવું લાગે નવા કેમેરામેન હે તો થોડુંક એડજસ્ટ કરી લેજો. મેહુલભાઈ હજી શીખે છે ભાઈ ટ્રેનિંગ આપવામાં આવશે. હું કોની નો હે પણ કેમેરામેન સ્વીપ થઈ ગયા બરાબર. ભાઈચારા ઓન ટોપ. તો હવે ફાઇનલી સ્ટેશને પહોંચી ગયા છે સોમનાથ. મોરે મોરો પડી ગઈ હતી થોડીક ભીડ પડી ગઈ હતી. હા ખબર નહીં નવું વીમાર છે ડીમાર્ટ નું કોપી લઈ જાય છે. બધા બેસી ગયા છે રિક્ષામાં સૂત્રાપાડા ભાઈ ના ગામે જવા. ઓલા ભાઈ ટીમમાં પૈસા ઉપાડવા ગયા જયભાઈ અને રિષભભાઈ બે પૈસા ઉપાડવા ગયા અને આપણે સૂત્રાપાડા પહોંચી ગયા. ભરે ઝોમ કરવા દે. હા સૂત્રાપાડા રેડી. તો હવે સૂત્રાપાડા પહોંચી ગયા. હવે જયભાઈની ઘરે જા ફ્રેશ થાશું અને પછી અમે જાશું બહાર. લઈ જઈ રહ્યા છે અમને તો બધા જઈ રહ્યા. કાંઈ વાંધો નહીં મારો સીન થતો હાલશે. ના ના હાલશે નહીં હાલશે હવે હું નીચે ઉતરી પડી જાય ના ના હાલશે. અરે ઉતાર લો ભાઈ.
આ છે અમારા મેહુલભાઈ. સીન નથી લેતા હારા. પણ કેમેરામેનનો સીન ન હોય ને ભાઈ. કઈ ભૂલી જાય. હા તમે યાદ રાખજો આખા બ્લોગમાં મેહુલભાઈ અમારી જોડે જ છે, પણ એ દેખાશે નહીં તમને, બરાબર? ના એમ તો આ બધાને એમ લાગતું એને ઉતારતો શું, પણ એ મારું ફેસ જ દેખાતું છે એવું કરી, એટલે ઉપાધિ ન કરતા. તો પછી મેહુલભાઈ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ એની સર્વિસ કરવામાં પણ આવશે, તો એ તમને બતાવવામાં આવશે, તમે જોતા રહેજો. હા બ્લોગને હરખો એડિટ કરીને ચડાવ્યો છે. તો પ્રીમિયર પ્રો માંથી ઇફેક્ટ નાખ્યું, ખટરવામાં આવીને ઉડી ગયા. અને લાઈટ થાય. મેહુલભાઈ થોડુંક આમ એડિટિંગ નું બધું સંભાળે, ગ્રાફિક ડિઝાઇનર છે. નીચે બેઠા છે અને આ મેનેજર સાહેબ ઉપર બેઠા છે, દુસરાભાઈ છે નીચે બેઠા, અમે નીચે બેઠા. હા ભાઈ પાર્ટી મોડ કરો ભાઈ જરાક થોડું. આ તો હોટલ ની ટૂંકું પાડે એવું છે. ફાઇનલી હવે જયભાઈની ઘરે અમે આવી ગયા. ફ્રેશ થાશું. ફૂલ પૈસે ટેકનોલોજી આપણું દેશી છે. એસી તો લગાડવું જ છે મારા પૈસાનું. હા ભાઈ ને એસી લગાડવું છે હજી. ભલે ને તો લઈ આવું. ના બાબા રાતે એવી મજા આવતી. તો ફાઇનલી હવે અમે ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છીએ દરિયા બાજુ ને એ બધી બાજુ. તમને આગળ બતાવતો રહીશ. એક ગાડી આગળ જઈએ, મેહુલભાઈ આ ગાડીમાં છે. મેહુલભાઈ ડ્રાઈવ કરે છે એટલે થોડુંક તમે ડિસ્ટર્બ ન કરતા, બરાબર? ઓલા લોકો આગળ જઈએ. અને આ છે સુપ્રાવાડાની માર્કેટ. તો હવે તમને આગળ બતાવતા રહી, જોતા રહેજો. તો ફાઇનલી દરિયા બાજુ અમે પૂછી ગਏ. તમને સનસેટ થઈ રહ્યો છે તો તમને હું બતાવીશ. ખરેખર સુકૂન છે ને અહીંયા જ છે. તમે એકવાર આવો તો ભલે કોઈ સૂત્રાપાડાનો કોઈ વ્યક્તિ જાણીતા ન હોય, પણ આ દરિયાએ અને અહીંયા લોકેશન ઉપર તમે એકવાર ચોક્કસ આવજો. કે ખાલી 10-15 મિનિટ તમે બેસજો ને તોય તમે પૈસા વસૂલ થઈ જાય તમારા. તો તમને વ્યૂ ને બધું બતાવી અમે, જોતા રહેજો. તો ખાલી મશીને આવડું અને પાછું સુત્રાપાડાનો બીચ છે. મસ્ત મજા આવે છે. લંગડાની જેમ હાલે બધે. અરે લીધું ભાઈ તમે બધા. આપણી બીજી ગાડી કેમ બાકી મોજા ઉલ રે તો હોય તો રોકી દો. અરે આ વિડિયો ચાલુ જ છે ભાઈ. ઘરાકો કે વ્લોગ જોઈ લીધો ના.
જયભાઈ બહુ વખાણ કરતા હતા સમોસાના પકોડાને આવ્યો હોય તો અમે ટ્રાય કરવા માટે આવી ગયા છીએ તમને કેવું આપશું પકોડાને એવું બતાવે તો જોઈએ ઓહ ભાઈ ભાઈ બેસલ વેરાવળથી અહીંયા આવે અને થેન્ક યુ ફોર ઓલ પીપલ બહુ મજા આવે કઈ નથી જય કુમારના રાતમાં તો ભાઈ ઓવર વ્યૂ આવી ગયો તો હવે જમી કાઢીને ફ્રેશ થઈને પાછા અમે જવાના છીએ બીચ ઉપર ટાઈમ મળશે તો તમને આગળ બતાવશું બાકી કાલે સવારે અમે સોમનાથ જઈશું ત્યારે આપણે ભેગા થશું રેડી બાય નાસ્તો આવી ગયો ભાઈ ફાઇનલી બપોર આવી ગયા ટેસ્ટ કરીને તમને ભાઈ જેના ગામમાં આવ્યા યાટામાં લઈને આવો ભાઈ સ્ટોરી પછી પૂછે અત્યારે ખાવામાં ધ્યાન દે જય ભાઈ હા જય બોલે મારી જા નવદુર્ગા માના મંદિર આવી ગયા છીએ વાંધો નહીં આગળ હે બીજું અત્યારે બહુ નહીં ના ના ક્વોલિટી આવે અમે આવી ગયા કાંઈ નથી દેખાતું હા જો રિંગ કેવી છે બહુ ઓલી હે ને ઉડી અરે રોજે તો મારી ગયો તો ફાઇનલી અમે બધા ફ્રેશ થઈ ગયા છીએ હવે અહીંયા જાય છે કયું કુંડ ઋષિકુંડ છે ઋષિકુંડ છે તો ત્યાં અમે જાય છીએ પાણી રેડવા માટે અમારા ગમવું છે બહુ બિઝી જ હોય એની ટાઈમ લેપટોપ ખોલીને બે જઈએ મોબાઈલમાં બે જઈએ ફરવા નથી આવ્યા અમારા ભેગા કામનું લોડ લઈને આવ્યા અમારા ભેગા આ બધા પેલું કૂતરું છે કે જે બિસ્કિટ ખવડાવે નકર ત્યાં તો ભાગતો હતો જયજી બિસ્કિટ ખાઈ અને ખવડાવો એમ નથી તો હવે ફાઇનલી રિષભની રાહ જોઈ રહ્યા છીએ અમે રિષભ આવે એટલે અમે જઈ હજી તૈયાર થઈએ આખી રાત વાતું જ કહી દઈએ અને 1 વાગે સૂતો 4 કલાક જ 4 કલાક જોયું મેં ભાઈ કે 2 વાગે ઉઠો અને હવે 7 વાગે અત્યારે ઉઠવામાં એની થોડીક આવી રહી છે 2 વાગે તો તમે સમજો છો અને થોડીક કમેન્ટમાં જણાવજો તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે બધા અંદરથી બાયણું બંધ કરી દીધું અને બે ચાવીઓ અંદર છે બુદ્ધિ થોડી વધારે ગાડીની ચાવી અંદર છે રૂમની ચાવી અંદર છે બહાર કને ઉપરનું બાયણું બંધ છે બુદ્ધિ થોડી વધી ગઈ છે મોરે એનો તો હોયતો દામો પૂરો પડી ગયો સાફ કરે એ ગયા કીધું તું ત્યાં રાખવા ખીચામાં આ બાજુ પોકેટમાં રાખ દે આજે રવિવારે અમારે લેક્ચર હતો તો લેક્ચર અત્યારે પતી ગયું હવે અમે બધે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે તો આગળ બ્લોગ જોતા રહીએ
માત્ર 2 મિનિટમાં અટેન્ડન્સ પુરાવીને બહાર. આપણે ખાલી અટેન્ડન્સ. વડાપાવ લઈને જવાનું. તો હવે ફાઇનલી તૈયાર થઈને બધા ગાડીઓમાં અમે નીકળી ગયા છીએ. 1 ને 2 ગાડીઓ છે અને ચાવી બીજી ઘરમાં હતી એટલે વાંધો નથી. ચાવી આપણી પાસે આવી ગઈ છે અને લોક ખોલીને ગાડીઓની ચાવી બધું અંદર જ હતું, કારણ કે રાતે એમને રાખી દીધું હતું. તો આજે ગરમી પણ થોડીક બહુ છે અહીંયા. ઉનાળામાં તો ખાસ હોય જ દરિયા પાસે. તો હવે આગળ જોતા કોઈ નથી ને. અહીંયા ફેક્ટરી છે બહુ મોટી, તો હું બતાવું. પેટ્રોલ પુરાવી રહ્યા છીએ ત્યાં. અહીંયા વાઇફ પણ ગોવા જેવી આવે. હું પણ કોઈ દી ગયો નથી, વિડીયોમાં જોયું પ્રમાણે તો ગોવા જેવી વાઇફ આવે જ છે. નારિયેળી અહીંયા આખા ગામમાં ખૂબ કેવો. અમે બાદલપરામાં આવ્યા છીએ. આ ગામને સ્વચ્છ ગામનો એવોર્ડ મળ્યો છે કે અહીંયા ગામમાં ખૂબ સ્વચ્છ છે. તો અહીંયા હરિયાળી અને એના રસ્તા તમને હું બધું બતાવું તો તમે જોજો. તો અમે પહેલાં સોમનાથ જાશું, પછી ત્યાંથી ત્રિવેણી સંગમ જાશું. એવી રીતના બધા પોઈન્ટ કવર કરવાના છે, પ્રાચીન એવી રીતના. તો આગળ તમને બતાવતો રહીશ. આપણા ફર્સ્ટ ટાઈમ એની આ બાકી રહી ગયું તો પણ અમે આવ્યા ને ત્યારે બધું બંધ. બલદેવજી મહારાજ નાગ દેવતાનો અવતાર લઈને આવ્યા હતા ને. આઈ ત્રિવેણી અજય ત્રિવેણી સંગમ હવે અમે આવી ગયા છીએ. તમને અંદર બતાવી અને માં કેમેરો અલાઉડ નહોતો. પાંડવોની ગુફા જે હતી એ અમે જોઈને આવ્યા છીએ અત્યારે. આગળ જોતા બધું.
झूमर ओके ये वहाँ है मंदिर चलो ये भाई અરવિંદ કુમાર આવી ગયો તો અમે દર્શન કરી લીધા છે હવે સોમનાથથી જઈએ છીએ અમે ક્યાંક જમવા માટે હા અને પછી જાશું હજી પ્લાન છે આગળ આગળ એવું કરો આ કઈ જગ્યાએ વીઆઈપી માટેની છે ને આ ભાઈ અમને વીઆઈપી માં લઈ આવ્યા છે ભાઈ આ લોકોના સંબંધ બહુ સારા છે સોમનાથ આવો તો આ ભાઈને મળો મંદિરની પાછળ છે અને અમારે જેવા રાઈડર હજી બીજા છે બાઇક બધી લદ્દાખ વાળી છે એક નંબર છે આ હોટલમાં જમવાનું છે ભાઈ જયભાઈ લઈ આવ્યા છે એની બેસ્ટ હોટલ જમવાની રાહ જોઈએ જ જમવાનું હમણાં આવી જાય પછી તમને બતાવશું તો ફાઇનલી જમવા બેસી ગયા છીએ અને જમવાનું આવી ગયું છે કેવું હોય જમવાનું રેડી રોટલી લઈ લેજો અમે હજી રેસ્ટોરન્ટમાં આવ્યા હતા એ મંદિરની પાછળ જ છે અને બહુ સારી રેસ્ટોરન્ટ છે તમને બતાવું તમારે પણ આવવું હોય તો આવજો અહીંયા તો અમે ફાઇનલી ભાલકા તીર્થ મંદિરે આવી ગયા છીએ બે માણસો આવી ગયા? 5 વાગ્યાની ટ્રેન છે એમાં પાછા અમે રિટર્ન જશું બાકી છે તો મમરા પર દે આ ક્યું મંદિર છે मैं क्या देख रहा हूँ सफेद वस्त्रधारी देवियां आप कौन है आपने मुझे क्यों जगाया મહાદેવ મહાદેવ આ જે પાછળ મંદિર દેખાઈ રહ્યું છે એ ભાલકા તીર્થ મંદિર છે અને સામે જ મ્યુઝિયમ ટાઈપ છે અને એ આખું શિવલિંગ ઉપર શિવલિંગની ડિઝાઇન ટાઈપ બનાવવામાં આવ્યું છે હું તમને હમણાં બતાવું આગળથી અને અમે સૌથી ઉપર જોવા માટે આપણે છીએ અમે આવી ગયા છીએ હવે પછી જાશું અમે ભાલકા તો તમે આગળ આગળ જોતા જ ટ્રેનમાં કઈ નવા હપતરા નો થયા અમે જઈ રહ્યા છીએ ઘરે તો હવે બ્લોગ તો તમને થોડોક જ જોવા મળશે હવે અહીં થઈ જાય પૂરો જ થાય અમારી કેપેસિટી થઈ ગઈ પૂરી તો સારું અત્યારે ઉઠાણું ઉઠાણું ના કરે ઓળો જઈ કે ત્રણ ને 45 આવે ઉઠીને ભાઈ શું કેવો રિષભભાઈ તમને કેવું લાગ્યું ફૂલ મસ્ત આપણે ટ્રેનમાં હવે પૂરેપૂરું લેવું ટ્રેન હોય રેલવે સ્ટેશન હોય ગયું રિક્ષા આગળ વહી ગઈ છે બહુ સારી સુવિધા છે का एक
एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए।